विद्यार्थी मित्रों, धोरण 6 विज्ञान पाठ 6 अपनी आजूबाजू थता फेरफार एमां आपणे आगळ अभ्यास करीशुं। गया लेक्चर में अपने उलटावी शकाय तेवा फेरफार अने उलटावी न शकाय तेवा फेरफारना प्रकार विषे उलटावी शकाय तेवो फेरफार। जे फेरफार उलटाववाथी मूल पदार्थ फरीथी पाछो मेळवी शकाय तेने उलटावी शकाय तेवो फेरफार कहेवाय छे। दाखला तरीके पाणीमांथी बरफ थवो, बीजो फेरफार मेणनुं पीगळવું, त्रीजो फेरफार जमीन खेडवी, चौथो फेरफार लोखंड ने गरम करो। और मित्रों के जे फेरफार एक वखत थई जाए अने तेने उलटावाथी फरी पाछो मूळ पदार्थ मेळवी शकाय तो तेवो फेरफार ए उलटावी शकाय तेवो फेरफार कहेवाय छे। दाखला तरीके पाणी प्यालामां पाणी भरी अने तेने फ्रीजमां मूकवामां आवे तो तेनुं बरफमां रूपांतर थाय छे। ए ज बरफने ठंडो पड़ता एटले के गरमी आपता तेनुं फरीथी पाणीमां रूपांतर थाय छे। एटले के पाणीमांथी बरफ અને બરફમાંથી ફરી પાછું પાણી મેળવી શકાય છે। એટલે આ ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર કરે છે। તેવી જ રીતે મીણને ગરમી આપીએ એટલે તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને તે પ્રવાહીને ઠંડુ પડતા તે ફરીથી મીણમાં મેળવી શકાય છે। એવી જ રીતે જમીનને ખેડવી આ ફેરફાર પણ उलटावी शकाय तेवो फेरफार छे। लोखंड ने गरम करता ते गरम थाय छे अने ठंडू पड़ता फरी पाछो ठंडू लोखंड मेळवी शकाय छे। एटले आ फेरफार ए उलटावी शकाय तेवा फेरफारो छे। हवे आपणे घणा ज उदाहरणो लईशुं।
ત્યાર પછીનો ફેરફાર છે ત્યાર જે ફેરફાર થયા બાદ મૂળ પદાર્થ ફરીથી પ્રાપ્ત કરી શકાતો નથી. એવો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય છે. દાખલા તરીકે દૂધમાંથી દહીં બનવું. આ ફેરફાર એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. એટલે કે ફેરફાર એક વખત થાય અને જે નવો પદાર્થ બને એ નવા પદાર્થમાંથી ફરી પાછો મૂળ પદાર્થ મેળવી ન શકાય તો તેવો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય છે. દૂધમાંથી દહીં બનવું. દૂધમાંથી દહીં બનાવી શકાય છે પણ દહીંમાંથી ફરીથી દૂધ બની શકતું નથી. તેથી આ ફેરફાર એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય છે. બીજું ઉદાહરણ દૂધીને સમારવું. શાક બનાવતા પહેલાં દૂધીને આપણે ચપ્પાની મદદથી કાપી અને નાના ટુકડા કરીએ છીએ. તો એ નાના ટુકડામાંથી ફરીથી પાછી દૂધી મૂળ સ્થિતિમાં મેળવી શકાતી નથી. એટલે દૂધીને સમારવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. દહીંમાંથી છાશ બનાવવી. દહીંમાંથી છાશ બને છે પણ છાશમાંથી ફરી પાછું દહીં બની શકતું નથી. કોઈ પણ ફળને પાકવું. દાખલા તરીકે કાચી કેરી. એ કાચી હોય ત્યારે લીલી હોય છે અને પાકે ત્યારે તેનો રંગ બદલાય છે, સ્વાદ બદલાય છે. એ પાકેલી કેરીમાંથી ફરી પાછી કાચી કેરી મેળવી શકાતી નથી. એટલે કોઈ પણ પ્રકારના ફળને પાકવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. વિદ્યાર્થી મિત્રો, ઉલટાવી ન શકાય તેવા આપણે બીજા ઘણા જ ઉદાહરણો લઈ શકીએ. તમારે આ બાબતે નવા ઉદાહરણો વિચારી અને તેની યાદી તૈયાર કરવાની છે. ત્યાર પછીનો મુદ્દો છે કે ગરમી આપવાથી થતા ફેરફાર. દાખલા તરીકે
માખણને ગરમ કરો. હવે માખણને ગરમ કરવાથી તેમાંથી ઘી બને છે. પાણીને ગરમ કરવાથી ઉકાળવાથી તેનું વરાળમાં રૂપાંતર થાય છે. લોખંડને ગરમ કરવું. કોઈ પણ ધાતુને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં વધારો થાય છે. આના સંદર્ભમાં બીજા ઉદાહરણ આ મુદ્દો પૂરો થાય પછી આપણે એની ચર્ચા કરીએ, સમજીએ. વણેલી રોટલી શેકવી, ઉવીને તળવી, આ બધા ફેરફારો એ ગરમી આપવાથી થતા ફેરફારો છે. દાળ ભાત બનાવવું, શાક બનાવવું, ભાખરી બનાવવી, ચા બનાવવી, આ બધા જ ફેરફારો એ ગરમી આપવાથી થતા ફેરફારો છે. બળદગાડાના લાકડાના પૈડા, એટલે બળદગાડાનું જે લાકડાનું પૈડું છે એ લાકડાના પૈડા પર લોખંડની વાટ કેવી રીતે ચડાવવામાં આવે છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે કોઈ પણ ધાતુને ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં વધારો થાય છે. હવે લાકડાનું પૈડું આ બળદગાડાના લાકડાનું પૈડું છે. એ લાકડાના પૈડા પર લોખંડની વાટ ચડાવી. તો આ લોખંડની વાટ નો ઘેરાવો એ લાકડાના પૈડાના ઘેરાવા કરતાં સહેજ ઓછો રાખવામાં આવે છે. લોખંડની વાટનો ઘેરાવો લાકડાના પૈડાના ઘેરાવા કરતાં સહેજ ઓછો રાખવામાં આવે છે. હવે આ લોખંડની વાટને ગરમ કરવામાં આવે એટલે તેનો ઘેરાવ વધે છે. લોખંડની વાટને ગરમ કરતા ઘેરાવો વધે છે, જેથી લોખંડની વાટ સહેલાઈથી
લાકડાના પૈડા પર ગોઠવાય છે. હવે લોખંડની વાતને ઠંડી પાડવામાં આવે ત્યારે તે લાકડાના પૈડા ઉપર ચુસ્ત રીતે ગોઠવાય છે, એટલે કે તે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. લોખંડની વાતને ઠંડી પાડતા તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને લાકડાના પૈડા પર ચુસ્ત રીતે ગોઠવાય છે. ફરીથી આ પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ કે બળદગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ કેવી રીતે ચડાવવામાં આવે છે. તો બળદગાડાના લાકડાના પૈડા પર જે લોખંડની વાટ ચડાવવાની છે એ લોખંડની વાટનો ઘેરાવો એ લાકડાના પૈડાના ઘેરાવા કરતાં સહેજ ઓછો રાખવામાં આવે છે. લોખંડની વાતને ગરમ કરવામાં આવે ત્યારે તેનો ઘેરાવો વધે છે અને તે લાકડાના પૈડા ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. હવે લોખંડની વાતને ઠંડી પાડતા તે પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે, એટલે કે ઉલટાવી શકાય એવો ફેરફાર થઈ ગયો. તે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને લાકડાના પૈડા ઉપર ચુસ્ત રીતે ગોઠવાય છે.
તો ખેતીના ઓજારો પાવડો, ત્રિકમ. આ ખેતીના ઓજાર પાવડો, એ પાવડો આ એનું ફલક કહેવાય છે. અને ફલકમાં એક વલય, આ વલય કહેવાય છે. વલય એટલે કે રિંગ, કે જેમાં લાકડાનો હાથો લગાડેલો છે. તો આ ખેતીના ઓજારના વલયમાં એ લાકડાનો હાથો કેવી રીતે લગાડવામાં આવે છે? તો તેમાં પણ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે અને ગરમી આપવાથી થતો ફેરફાર છે. તો ખેતીનું ઓજાર પાવડો, એનું જે ફલક છે એ ફલકના વલયનું, આ ફલકનું વલય, એ વલયનો ઘેરાવો એ લાકડાના હાથો, આ લાકડાનો હાથો અને આ છે વલયનો, આ વલય, એ વલયનો ઘેરાવો એ લાકડાના હાથા કરતાં સહેજ ઓછો રાખવામાં આવે છે. વલયનો ઘેરાવો એ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ ઓછો રાખવામાં આવે છે. હવે ફલકના વલયને ગરમ કરતા, ફલકનું જે આ વલય છે એ વલયને ગરમ કરવામાં આવે એટલે તેના ઘેરાવામાં વધારો થાય છે અને તેમાં લાકડાનો હાથો એ ચુસ્ત રીતે, વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય. હવે આ વલયને ઠંડુ પાડતા તે પોતાના મૂળ સ્થિતિમાં આવી જાય છે અને લાકડાના હાથા ઉપર ચુસ્ત રીતે ગોઠવાઈ જાય છે. તેવી જ રીતે આ ત્રિકમ, એ ત્રિકમમાં પણ તેનું જે વલય છે, આ વલય, એ વલયનો ઘેરાવો એ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ ઓછો રાખવામાં આવે છે. તો ત્રિકમના વલયને ગરમ કરતાં તેનો ઘેરાવો વધે છે અને તેમાં લાકડાનો હાથો વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય છે. હવે આ વલયને ઠંડુ પાડતા તેનો ઘેરાવો એ મૂળ પરિસ્થિતિમાં આવી જાય છે અને લાકડાનો હાથો ચુસ્ત રીતે ગોઠવી શકાય છે. તો આ ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર અને ગરમી આપવાથી થતો ફેરફાર છે. ત્યાર પછીનો મુદ્દો છે આપણા શરીરમાં થતા ફેરફારો. તો આપણા શરીરમાં થતા ફેરફારો આપણે ગયા વખતે ચર્ચા કરી હતી, ફરી એક વખત ચર્ચા કરી હતી કે આપણા શરીરમાં થતા ફેરફારો વાળ વધવા, નખ વધવા, શ્વસન ક્રિયા થવી, ખોરાકનું પાચન થવું, આ બધા જ ફેરફારો એ આપણા શરીરમાં થતા ફેરફારો છે. બાળકની વૃદ્ધિ થવી, બાળકના શરીરમાં વજનમાં વધારો થવો, બાળકનું યુવાન થવું, યુવાનને વૃદ્ધ થવું, આ બધા જ ફેરફારો એ આપણા શરીરમાં થતા ફેરફારો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આજે આપણે અહીંયા સુધી રાખીશું. ત્યાર પછીનો અભ્યાસ પછીના લેક્ચરમાં કરીશું. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ ઉપર પ્રશ્ન લખી આપું છું. એ પ્રશ્નના જવાબ તમારી વિજ્ઞાનની નોટમાં લખવાના છે.